ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર, જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર. આ મિત્રો આ પેવર બેગ તમે જોઈ શકો છો અને એના માથે અત્યારે માટી નાખી દેવામાં આવી છે. આના વિશે એક જાગૃત નાગરિક છે આપણા, એમના કને વાત કરી કે આ શું છે બધું. મિત્ર, તમારું નામ શું છે? મારું નામ છે એમ એ બાવા અને હું ભારતીય માહિતી અધિકાર પ્રચાર પ્રચાર સંઘનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. અમે જુદી જુદી રીતે ભ્રષ્ટાચાર ઉપર કામગીરી ચાલુ હોય છે અમારી. અને હાલમાં પણ કચ્છ જિલ્લાની અંદર જ્યારે નવા રોડ બની રહ્યા છે તો જે નવા રોડ કમ્પ્લીટ છે અને નવા રોડમાં બધું કમ્પ્લીટ પડ્યા છતાં પણ તેને બીજી વાર તોડવાનો મતલબ શું છે એ સમજણ નથી પડતી. કારણ કે જનતાનો પૈસો જે ટેક્સનો પૈસો છે એ કઈ રીતે બહાર લાવવો એ અધિકારીઓનું કામ છે. અને ખરેખર આ જે કામગીરી થતી હોય છે એમાં ઉપરથી નીચે સુધીના તમામ લોકોનો ભાગ રહેલો હોય છે. એટલે કે આ ભ્રષ્ટાચાર પાછળ ખાસ કરીને અધિકારીઓ જવાબદાર છે. એ લોકો કચ્છનો વિકાસ કરવા નથી આવ્યા, પરંતુ તે રોકડી કરવા આવ્યા છે કચ્છમાં ખાસ કરીને. અને વારંવાર રોડ બની રહ્યા છે. અમુક રોડ તો એવા છે કે જ્યાં રોડ ઉપર મોટા મોટા ખાડા હોવા છતાં એ રિપેર નથી થતા, પરંતુ નવા રોડ મંજૂર કરાવે છે. અને ઉहाँથી જે રૂપિયા મળે, જે ટેક્સ મારફતે લોકોને આવે છે, તેને સરળ રીતે કઈ રીતે કાઢી શકાય તે માટે કામગીરી કરી રહ્યા છે કચ્છની અંદર. બાબા સાહેબ, આ આપણે નીચે તમે પેવર બ્લોક જોઈ રહ્યા છો, એના ઉપર સંપૂર્ણ રીતે માટી પાથરી નાખવામાં આવી. આના વિશે શું કહેવા માંગો છો? આ બાબતમાં જે જવાબદાર અધિકારી છે એની એક મોટી ફિલ્મ છે. કારણ કે એ ફિલ્મ એવી હોય છે કે જો કોઈ જાગૃત નાગરિક કોઈ વાંધો વિવાદ કરે તો એ આ બધા બ્લોકને બધા કાઢી નાખે છે. નહીં તો એના ઉપર જ ફરીથી એવો નવો કામ કરાવી અને ફરીથી એ જ બિલ પાસ કરાવતા હોય છે. એટલે એક મોટી ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગુજરાતની અંદર. અને એવી કોઈ ભારતની કે ગુજરાતની કોઈ જગ્યા નથી રહી કે જ્યાં હવે 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર ન થતો હોય. એટલે કે સંપૂર્ણ ભારત છે એ ભ્રષ્ટાચારની અંદર વંટોળિયામાં આવી ચૂક્યો છે. અને આ ભુજની અંદર પણ આવા જ અધિકારીઓ આવી ચૂક્યા છે. અને અમુક જગ્યાએ તો એવા અધિકારીઓ છે કે જે 5-5, 10-10 વર્ષથી ફરજ બજવી રહ્યા છે અને આવા ભ્રષ્ટાચાર વાંચી રહ્યા છે. મને તો એ ખબર ન પડતી કે સરકાર શા માટે આ લોકો સામે પગલાં નથી લેતી, આ માટે શું કામ છાવરી રહી છે. શું એ લોકોનો પણ ભાગ હશે એ લોકોમાં? શું આ લોકોએ પણ આ ભ્રષ્ટાચાર સાથે સામેલ થઈ ગયા છે? અને આ આટલા બધા ફરિયાદો કરવા છતાં પણ કોઈ પગલાં ન લેવાતા હોય તો કાયદો અને વ્યવસ્થા અને જોગવાઈઓ અને બંધારણનો કોઈ મતલબ નથી રહ્યો. હવે તો કાયદાની એસી કે તેસી થઈ રહી છે સંપૂર્ણ રીતે. જ્યાં જોઈએ અહીંયા કાયદા કે એસી કે તેસી થાય છે. ન નિયમો, ન જોગવાઈઓ, ન કોઈ પણ પ્રકારના જોગવાઈઓ ચાલતી નથી. એક બાજુ કહે છે કે પ્રદૂષણ ફેલાવે છે, એક બાજુ કંપની પ્રદૂષણ ફેલાવતી હોય છે તો 2 વ્હીલરના PUC લેવામાં આવે છે. ને આવડા મોટા ધુવાણા નીકળતા હોય છે કંપનીઓના ધુવાણામાંથી, તો એના માટે ભ્રષ્ટાચાર આચરવામાં તો હોય છે. કારણ કે એ જે ભ્રષ્ટાચાર હોય છે એમાં હપ્તા ચાલુ હોય છે. આમાં પણ જે અત્યારે પાવર બ્લોકનું કામ ચાલુ છે રસ્તા ઉપરનો, એમાં તમામ લોકોનો ભાગ રહેલો છે. હવે આ એવી એક જટિલ સમસ્યાઓ છે કે જેને ઊંડી તપાસ છે. અને આની અંદર ઊંડી તપાસમાં આપણે ખોટા પડી જાય છે. કારણ કે માહિતી અધિકાર પણ અત્યારે નસ્તે નાબૂદ કરી નાખ્યો છે. અને જે પણ ડોક્યુમેન્ટ માંગીએ એટલે કે આ ન મળે, ઓ ન મળે, ફલાણો ન મળે, ઢીકડો ન મળે, એટલે ગુજરાત માહિતી આયોગ સુધી તેને પણ એ છાવરી રહ્યા છે. એટલે કે કોઈ પણ અધિકારીને કોઈ ભય નથી રહ્યો અત્યારે. નથી કોઈ SCBનો ભય, નથી કોઈ ભ્રષ્ટાચારનો ભય. બસ મન ભાવે મનમાની કરી રહ્યા છે. ન પરિપત્રનો કોઈ જોગવાઈઓ, ન પરિપત્રની અમલવારી. સંપૂર્ણ દોષ થઈ ચૂક્યો છે આ ભ્રષ્ટાચાર. અત્યારે સંપૂર્ણ ફેલાઈ ગયો છે કેન્સરની જેમ. હવે તો ભગવાન બચાવે.